હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું ચાંદની ફાઇન સાઇન ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો ગાઈસ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મારો ઘનઘોર આઈબ્રો. બરાબર, તમારો આઈબ્રો પણ આવો ઘનઘોર છે, તમારા હાથે બનાવતા શીખવું છે તો આ વિડીયો જોજો, નહીંતર વિડીયોને સ્કીપ કરી દેજો. ઓકે, તો શરૂ કરે. ગાઈસ, મેં લઈ લીધો છે આટલો થ્રેડ. બતાવું તમને, આટલો થ્રેડ મેં લઈ લીધો છે. બરાબર, આપણે એને આવી રીતે કટ કરી લેશું. થ્રેડ કટ કરી લીધા બાદ બે ચોપા ભેગા કરી અને આપણે એને મારી લેશું આવી રીતે ગાંઠ. બરાબર, થઈ ગયું. આઈબ્રો બનાવતા પહેલા આપણે લગાવશું પાવડર. ધીરું 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 ધીરું. ઓહો, તો સાચો લાગી ગયો, પણ કાંઈ વાંધો નહીં, આપણે ઓછો કરી નાખશી. આવી રીતના આપણે પાવડર છે લગાવી લેશું. થોડોક ઝાઝો લાગી ગયો, આપણે આછો કરી નાખીએ હાથેથી. બરાબર, આવી રીતે પાવડર લગાવી દેશું. પાવડર લગાવી દીધા બાદ હવે આપણે આઈબ્રો બનાવવાની શરૂઆત છે કરશું આવી રીતે. બરાબર, તો એના માટે ગાંઠવાળો ભાગ છે મેં આવી રીતના અંગૂઠાથી પકડેલો છે. જમણા હાથથી હું આવી રીતે આપણે 9 થી 10 વાર આવી રીતના આમ ફેરવી લેશું, અથવા તો 7-8 વાર આવી રીતના આમ ફેરવી લેશું. બરાબર, આમ ફેરવી લીધા બાદ આવી રીતના થઈ ગયું ને. બસ, હવે આપણે આઈબ્રો બનાવવાની શરૂઆત છે કરીશું. હવે જો અમારો આઈબ્રો કેવો છે એ ભયાનક આવી રીતે. બરાબર, તમને નથી આવડતો તો તમે બિલકુલ આઈબ્રો ઉપર ટ્રાય નહીં કરતા, પહેલાં હાથ ઉપર કે એવી રીતે તમે પહેલાં શીખજો. બરાબર, આવી રીતે આપણે આપણો આઈબ્રો છે એ સેટ કરીશું. જો તમારે પાર્લરમાં ન જવું હોય, ઘરે બનાવવું હોય તો તમારે આવી રીતના છે એ શીખવું પડશે. આઈબ્રો બનાવવામાં કશું અઘરું છે નહીં, બસ પ્રેક્ટિસની છે એ જરૂર હોય છે. બરાબર, નાની કાતર લઈ લીધી છે, એનાથી આપણે થોડોક આઈબ્રો છે સેટ કરી લેશું આવી રીતે. હા, બરાબર. આવી રીતે તમારે થ્રેડ ચલાવવાનું છે, શીખવાનું છે. પહેલાં આઈબ્રા ઉપર તમને અગર નથી આવડતું તો પહેલાં આઈબ્રા ઉપર ટ્રાય છે નથી કરવાની, તમારા હાથ પગમાં છે એ ટ્રાય છે કરવાની. પછી અપર લિપ શીખવાની, પછી એ તમને ફાવી જાય પછી તમારે આઈબ્રો છે એ કરવાનો. મારો આઈબ્રો હું આવી રીતે હાથે જ કરી લઉં છું. થ્રેડ તૂટી જાય તો તમારે બીજો થ્રેડ છે લઈ લેવાનો. આવી રીતે તમે ફોરહેડ કરતા હોય તો ફોરહેડ પણ છે એ આવી રીતે આપણે કરી લેવાનું. વચ્ચે વચ્ચે પાવડર લગાવવાની જરૂર પડે તો આવી રીતે લગાવી લેવાનું. એનાથી દોરો છે ને ચીપકશે નહીં, તમારા હેર છે એ સરળતાથી ઇઝીલી છે એ આવી જશે. બરાબર,
હા ચપ્પી આવી ગઈ છે મને. આવી રીતે તમે ફોરહેડ છે પણ આમ લઈ શકો. તમે લેતા હોય તો લેવાનું. ખાસ તો છે થ્રેડ ચલાવતા છે શીખવાનું હોય છે. તમે જોઈ શકો છો આ આઈબ્રો અને આ આઈબ્રો, હે ને? તો આવો આઈબ્રો હું મારી હાથે છે એ કરી લઉં છું. તમે પણ આવી રીતે છે શીખી શકો. હવે હું તમને આ આઈબ્રો છે એ કરીને બતાવું છું. જ્યારે આપણે લેફ્ટ સાઈડનો આઈબ્રો છે બનાવવા જઈ રહ્યા હોય ત્યારે આપણે લેફ્ટ સાઈડથી આવી રીતના થ્રેડને છે એ વાળવાનો છે. આવી રીતના 4 આંગળી અંદર નાખી ફિંગર અને આવી રીતના આપણે ફેરવી લેવાની 7 થી 8 વાર. અને રાઈટ હેન્ડથી છે એ તમારે આવી રીતના થ્રેડને છે એ પકડી રાખવાનો છે. 7 થી 8 વાર આવી રીતના ફેરવી લીધા બાદ આવી રીતના થ્રેડ ચેક કરી લેવાનું. થ્રેડ આમ ચેક કરી લીધા બાદ પછી હવે આપણે આ બાજુથી લેફ્ટ હેન્ડથી લેફ્ટ સાઈડનો આઈબ્રો છે એ કરીશું. જેવી રીતના આપણે રાઈટ હેન્ડથી રાઈટ સાઈડનો કર્યો તો એવી રીતે. આવી રીતે તમારા બધા એક્સ્ટ્રા હેર હોય એ આવી રીતે આપણે લઈ લેવાના. તમે આવી રીતે એક્સ્ટ્રા હેર છે એ પણ આવી રીતે લઈ શકો. મારે આઈબ્રોનો વિડીયો બનાવવો હતો એટલે જ મેં આઈબ્રો છે એ ઘનઘોર છે એ થવા દીધો હતો. તમને લોકોને વિડીયોમાં કંઈક થોડું ક્લિયર છે ને દેખાય એમ. આવી રીતે તમે આઈબ્રો છે એ બનાવી શકો. આ ઉપરનો આપણો મોસ્ટલી છે થઈ ગયો છે. આપણે નીચેથી છે કરી. ખાસ ચપટી ન આવે એનું ધ્યાન રાખવાનું, તો કટ લાગી જશે. કે મને લાગી ગયો એમ તો છોડી દેવાનું. આ તો તમારે પાર્લરમાં ન જવું હોય અને ઘરે બનાવવું હોય તો એની વાત છે. તમને બધાને ખબર જ છે કે 7-8 દી નો થાય ને તો આપણો આઈબ્રો છે ને ફોટા ફૂટી જાય પાછા. તો જો આપણને ઘરે બનાવતા આવડતો હોય ને તો તમે તમારો આઈબ્રો 7-8 દિવસે એવી રીતે વીકમાં એકવાર છે પણ તમે સેટ કરી શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો મારા બંને આઈબ્રો છે થઈ ગયા છે. આ વારો થોડોક મારાથી પતલો થઈ ગયો અને અહીંયા મને ચીપકી છે આવી ગઈ છે. આપણે હાથેથી કરીએ ને એટલે પણ આવું ક્યારેક થાય ક્યારેક છે નહીં થાય, બરાબર. આ તો મારે સાથે સાથે વિડીયો છે એ શૂટ કરવાનું હોય તો એ પણ છે મારું ધ્યાન છે એમાં હોય એટલે, બરાબર. તો આવી રીતે તમે તમારો આઈબ્રો છે એ ઘરે છે એ સેટ કરી શકો. પહેલાં આપણે થ્રેડ ચલાવતા છે હાથમાં પગમાં છે એ શીખીને પછી આપણે છે થ્રેડ છે એ લિપ્સ પર અને આઈબ્રો પર છે એ આપણે લગાવીશું, બરાબર. આવી રીતે મેં થ્રેડને છે એ વાળી લીધો છે 7 થી 8 વાર, બરાબર. અને હવે આવી રીતે આપણે લિપ્સ ઉપર તમને બહુ ખેંચાતું હોય તો આવી રીતે તમે અંદર જીપ છે એ રાખી શકો. આવી રીતે તમે અપર લિપ્સ પણ છે
ઘરે છે એ બનાવી શકો છો. જો આવી રીતે તમે અપર લિપ્સ છે પણ બનાવી શકો છો ઘરે, બરાબર. સો ગાઈસ, તો હવે મારું મોઢું છે કંઈક જોવા જેવું છે થયું હતું. મારે વિડીયો બનાવવો હતો એટલે મેં છે આઈબ્રાનો ગ્રોથ છે થવા દીધો હતો, અપર લિપ્સનો પણ છે થવા દીધો હતો કે કેમેરામાં છે થોડુંક એ દેખાય કે ના આવી રીતે બનાવી શકાય, મતલબ આવી રીતે. તો તમે પણ છે આવી રીતે શીખી શકો છો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. અને આઈબ્રો અને અપર લિપ્સ બનાવ્યા પછી આપણે એલોવેરા જેલ છે લગાવવું છે થોડુંક જરૂરી છે. લઈ લઉં છું અહીંયા એલોવેરા જેલ અને થોડુંક આપણે એલોવેરા જેલ છે એ લગાવી દઈશું, બરાબર. થોડીક મને જો અહીંયા ચપટી આવી ગઈ છે, આપણે ધ્યાન રાખવાનું, બરાબર. આવી રીતે તમે ઘરે છે એ આઈબ્રો અને અપર લિપ્સ છે એ બનાવી શકો છો. ક્યારેક આપણે પાર્લરમાં ના જઈ શકીએ તો તમે આવી રીતે ઘરે પણ છે એ બનાવી શકો છો. આવી રીતે એલોવેરા જેલ છે 10 થી 15 મિનિટ એ આપણે ફેસ ઉપર આમ લગાવી દઈશું અને પછી ફેસ વોશ છે એ કરી લેશું. તો તમે જોઈ શકો છો મારો બંને આઈબ્રો છે એ સરસ રીતે સેટ છે થઈ ગયો છે. થેન્ક યુ ગાઈઝ.